કે આજથી કથાની યાદ સ્વરૂપે આપણે સૌ એક નિયમ ધારણ કરવાનો છે કે રોજ સવારમાં મારી આંખો ખુલીશ ત્યારે માતા સરસ્વતીનો પ્રણામ કરીશ. આ વાત નાનકડી હોય પણ જીવનમાં ઘણું બધું ફલ આપનારી હોય છે. અને બીજી એક વાત યાદ રાખવાની છે, જ્યારે હું જલ ગ્રહણ કરીશ ત્યારે ભગવાન વિષ્ણુને યાદ કરીશ. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી, ભગવાન નારાયણનું સ્મરણ કરી અને હંમેશા જલ પીવાનું. અને ત્રીજી વાત એક આજથી યાદ રાખવાની છે, જ્યારે હું ઔષધિ ગ્રહણ કરીશ, કાંઈ પણ દવા લઈશ ત્યારે ભગવાન ધન્વંતરીને યાદ કરીશ. કોઈ પણ પ્રકારની ઔષધિ હું જ્યારે ખાઈશ ત્યારે ભગવાન ધન્વંતરીને પ્રણામ કરી અને પછી જ ઔષધિ ખાઈશ. અને હજી પછી એક વાત યાદ રાખવાની છે કે જ્યારે પણ હું ભોજન કરીશ ત્યારે માતા અન્નપૂર્ણાને પ્રણામ કરીશ. માતા અન્નપૂર્ણાની વંદના કરી, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પાવન વલ્લભે अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे शांति अन्नपूर्णे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च ભિક્ષાં દેહિ ચ પાર્વતી. આ જીવનની બધી નાની વાતો છે પણ ઘણી બધી યાદ રાખવા જેવી છે. અને બીજી એક આજથી પ્રતિજ્ઞા લેવાની છે કે પાણી પીને તરતું ભોજન નહીં કરું, અને ભોજન કર્યા પછી 1 કલાક પછી હું પાણી પીશ, અથવા ભોજન કર્યા પછી 20 મિનિટ પછી હું પાણી પીશ. જો આરોગ્યની રક્ષા કરવી હોય તો આ વાતને ખૂબ યાદ રાખવી છે. અને હજી એક નિયમ લેવાનો છે, હું જ્યારે પણ ભોજન કરવા બેસીશ ત્યારે હું પેટને ખાલી રાખીશ. એટલું બધું હું ભોજન નહીં કરું કે મારા પેટમાં પાણી પણ ન સમાય, ન સૂઈ શકું, ન બેસી શકું, ન ચાલી શકું. આવું ભોજન કરવાથી માણસ રોગી બને છે. તેથી નિયમ ધારણ કરવાનો છે, જ્યારે પણ હું ભોજન કરવા બેસીશ ત્યારે હું મારું પેટ થોડુંક ખાલી રાખીશ. હું હંમેશા પૂર્ણ ભોજન નહીં કરું, થોડુંક અધૂરું ભોજન હું કરીશ. અને બીજી એક નિયમ ધારણ કરવાનો, રોજ હું થોડી વાર માટે સૂર્યપ્રકાશમાં રહીશ અને ભોજન ઓછું કરીશ અને પાણી વધારે પીવાનું હું આદતી પડીશ. આ બધી જ વસ્તુઓ જો ધ્યાનમાં રાખીએ તો હંમેશા આપણું આરોગ્ય જળવાઈ રહે. આ વાતોને આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણું આરોગ્ય જતું રહે અને પછી હોસ્પિટલમાં દિવસો વિતાવવા પડે, પછી દવાઓ ખાવી પડે, માનસિક પણ તાણ આવે અને સંપત્તિનો કોઈ ભય થાય. આપણા સ્વર્ણ સંપ્રદાયમાંથી પરમ યોગીની, સાંખ્ય યોગીની માતાજી પધાર્યા છે. ખૂબ તાલીઓડે માને આપણે જય સ્વામિનારાયણ કહીએ છીએ. આપનું હૃદયથી સ્વાગત છે. રોજ ભગભરભૂની કથા શ્રવણ કરવા માટે સાંખ્ય યોગીની માતાજી પધારે છે. ગૌરવની વાત છે. ભગવાન શિવ પર પ્રેમ હો એ આપણે એક નિજતા અને મૌલિકતા હોય છે. અને આપણને જો મહાદેવ પર કોઈ આદર કે પ્રેમ ન હોય, આપણે નાના હતા ત્યારે અનેક પ્રકારના વ્રતો કર્યા, એમાં ભગવાન મહાદેવના જ વ્રતો હતા. અને લગભગ વ્રતોનું વર્ણન મહાદેવ પ્રત્યે જ છે. આપણી દીકરીઓ મહાદેવને પૂજે, આપણી કિશોરીઓ મહાદેવને પૂજે, આપણી યુવાન દીકરીઓ પણ મહાદેવની પૂજા કરે છે. કારણ કે મહાદેવ આપણા જીવનું ઘડતર છે. મહાદેવ આપણો ફેરો પાર કરનારા છે. તેથી દેવતાઓ પણ મહાદેવનું ભજન કરે છે, દેવીઓ પણ મહાદેવનું ભજન કરે છે. ઋષિમુનિઓ નિરંતર ભગવાન શિવજીના ભજનમાં મસ્ત રહે. તેથી દરેક ઋષિમુનિઓએ પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના અગણિત લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. આપને ક્યારેક વારાણસી જવાનો અવસર મળે તો અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કાશીની એક એક ગલીમાં અગણિત ભગવાન, કાશીમાં કેટલા શિવલિંગો બિરાજે છે તેની ગણતરી હજી સુધી કોઈ કરી શક્યું નથી. કાશી વિશ્વનાથ મહાદેવ તો આપણું જ્યોતિર્લિંગ છે, પણ એના સિવાયના અનેક પ્રકારના ભગવાન મહાદેવના શિવલિંગો ત્યાં બિરાજે છે. યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન મહાદેવજી કાશીમાં બિરાજે છે.
જેમાં એક મહાદેવ તો મૃત્યુંજય મહાદેવ છે. અગણિત સંખ્યામાં બધા બ્રાહ્મણો મૃત્યુંજય મંત્રનો જાપ કરતા હોય પોતાના જજમાનો માટે, પોતાના જજમાનના કલ્યાણ માટે. અનેક બ્રાહ્મણો બેસી સવારથી સાંજ સુધી મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. અને એ મહાદેવનું નામ છે મૃત્યુંજય મહાદેવ. બધા શિવલિંગોની અંદર અધિકમાં અધિક કોઈ જગ્યાએ દર્શનાર્થીઓ જો જોવા મળે તો મૃત્યુંજય મહાદેવના દર્શનાર્થીઓ મળે. ત્યાં એક ઔષધિ કૂપ છે, કૂવો છે. બ્રાહ્મણના દીકરાઓ, બ્રાહ્મણના પુત્રો, બધા વિપ્રકુમારો એ કૂવામાંથી પાણી લઈને આપણને આપે, તેને ઔષધિ જલ કહેવાય છે. તેથી અનેક એવા ભગવાન મહાદેવના ભક્તો મૃત્યુંજય મહાદેવનું દર્શન કરે છે. અને મૃત્યુંજય મહાદેવનું દર્શન કર્યા બાદ એ ઔષધિ કૂપમાંથી જલ લે છે, જલ ગ્રહણ પણ કરે છે ને જલ બોટલમાં ભરીને પોતાના ઘરે પણ લાવે છે. અને વારાણસીની અંદર 64 ભૈરવ છે. મૃત્યુંજય મહાદેવ તો છે જ, અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આ છે કૂપ, ઔષધિ કૂપ, જે મૃત્યુંજય મહાદેવના સાનિધ્યમાં છે. અને અવિચલ જલ ત્યાં રહે છે, એ જલ ખાલી થતું નથી. એ જલ ઉપર, એ કૂવા ઉપર મોટર કે મશીન મુકાતું નથી. બાલદીથી જલને સિંચવામાં આવે છે અને ભક્તોને જલ પ્રસાદમાં આપવામાં આવે છે. 64 ભૈરવો છે. ક્યારે પણ કાશીની યાત્રા કરો તો કાલભૈરવનું દર્શન કરવું બહુ આવશ્યક છે. કાશીની યાત્રાનું પુણ્ય આપનારા કાલભૈરવજી છે. તે દરેક સંતો, મહંતો, મહાપુરુષો, શિવભક્તો જ્યારે કાશી વિશ્વનાથ મહાદેવનું દર્શન કરે છે ત્યારે કાલભૈરવનું વિશેષ પ્રકારે દર્શન કરે છે. એમાં જે કાશીમાં નિવાસ કરે છે એમને તો દર મંગળવારે કાલભૈરવજીના દરબારમાં હાજરી લગાવવા જવી પડે છે. તો આપ પણ ક્યારેય કાશી જાઓ તો જરૂર કાલભૈરવજીના દર્શન કરજો. અને ક્યારે આપ સૌને ઉજ્જૈન જવાનો અવસર મળે, ઉજ્જૈનમાં 84 મહાદેવ છે. જો મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ તો છે જ, પણ એનાથી પ્રાચીન, યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન છે એવા 84 મહાદેવના લિંગ સ્વરૂપો ઉજ્જૈન નગરની અંદર અવંતી નગરીમાં શિપ્રા નદીના આસપાસ બિરાજમાન છે. એમાં પહેલું જે 84 મહાદેવનું શિવલિંગ છે અગત્ય મહાદેવ, એના મહંત મનોજપુરી છે. અમારા ભક્તો કોઈ ઉજ્જૈન જાય અને 84 મહાદેવને જેમને યાત્રા કરવી હોય એમને આ પહેલું શિવલિંગ છે અગત્ય મહાદેવને, એના પૂજારીને મહંત અમારા મનોજપુરી છે, તેને ભલામણ, ભલે વિશેષ ગામ છોડીને દૂર નથી, આજુબાજુ કોઈ એવા ભગવાન મહાદેવના સ્વયંભૂ મહાદેવ હોય તો જરૂર તેનું દર્શન કરીએ. આજુબાજુમાં કોઈ જગ્યાએ એવા ભગવાન મહાદેવના સુંદર શિવસ્થાન હોય, વિશેષ પ્રકાર તેનું પૂજન કરીએ. જીવન ક્યારે પૂર્ણ થઈ જશે આપણને ખબર નથી. અને આપણને સૌને ખબર છે, જેવી રીતે માના પેટમાંથી આવ્યા છીએ એવી જ રીતે પાછા આપણને સૌ વિદાય કરવાના છે. છોડકર સબ કુછ માલ ખજાના, અંતે અકેલા જાના. સીધી જ વાત છે ને. અને અનેક લોકોને આપણે જતા જોઈએ છીએ, આવતા પણ જોઈએ છીએ, જતા પણ જોઈએ છીએ, છતાં પણ આપણે આપણા જીવનમાં ગંભીર કેમ નથી બનતા? આપણને એવું ક્યારે નથી થતું કે મારે કંઈક આત્મકલ્યાણ માટે કંઈ કરવું જોઈએ? મારે કમસે કમ ગામનું શિવાલય હોય ત્યાં તો જઈએ આપણે. અને ઘરથી બહાર નીકળીએ સાધના, ભક્તિ અને ભજનની ઉર્જા સાથે નીકળીએ. અને તમે એનો અનુભવ કરજો. સવારમાં તમે ભગવાનને દીવાબત્તી, પૂજા પાઠ, અર્ચન, માલા, જપ, સ્તોત્રના પાઠ વગર કર્યા વગર નીકળો તો એમ લાગે કે ઉર્જા વગર નીકળ્યા છે. પણ જ્યારે ભગવાનનું પૂજન કરી, માલા જપ કરી, સ્તોત્રનો પાઠ કરી, પારણ કરી અને ભગવાનનું પ્રણામ વંદન કરી અને જ્યારે ઘર છોડી નીકળતા હોય ત્યારે ઉર્જા સાથે નીકળતા હોય છે. તેથી જીવનને એક અંગ બનાવીએ. એવું નથી કે સવારમાં ઉઠી ગયા, નાઈ લીધું ને ખાઈ લીધું ને ઘરની બહાર. નહીં. જીવનને ઉર્જાથી ભરવાનું છે, જીવનને ભક્તિથી ભરવાનું છે. બાકી સમય જતા વાર નહીં લાગે. આંખમાં આંસુ સિવાય પાસે કાંઈ નહીં રહે. અને જ્યારે વાત સમજાશે ત્યારે બહુ મોડું થઈ ગયું છે, સમય પણ હાથમાંથી સરી ગયો છે. તેથી ભક્તિ કરવાનો સમય વૃદ્ધાવસ્થા નથી,
ભક્તિ કરવાનો સમય યુવા અવસ્થા છે. જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના યુવાનીમાં થઈ શકે છે. અને આ સમયમાં યુવાનીમાં જેટલું કરો એટલું તમને સરળતાપૂર્વક કરી શકો છો. અને વૃદ્ધાવસ્થા આવે ત્યારે શરીર એટલું બધું સાથ ન આપે. તેથી અનેક એવા માણસોને જોયું છે કે જીવન પર્યંત કાંઈ કરી શકતા નથી સત્કર્મ કરી શકતા, નથી સત્કાર્ય કરી શકતા, નથી યાત્રા કરી શકતા, નથી અર્ચન કરી શકતા, નથી બ્રહ્મ ભોજન કરી શકતા, નથી કોઈ વિશેષ પ્રકારે ઉત્સવ કરી શકતા, નથી કોઈ યજ્ઞ કરતા, નહીં કોઈ ગામના દેવ મંદિર દેવાલય શિવાલય કોઈ જતા. આમ જિંદગી તેની વ્યતીત કરે છે. તેથી જીવનને થોડું ગંભીરતાપૂર્વક આપણે જોઈએ કે જીવનનો સમય હાથમાંથી સરી રહ્યો છે. આ દુનિયાની બધી જ વસ્તુ કદાચ હાથમાં પકડી શકાતી છે, પણ સમય કોઈના હાથથી પકડાતો નથી. તેથી જીવન પ્રત્યે થોડાક ગંભીર રહીએ આપણે. આટલી મોટી કથાનું આયોજન કર્યું શા માટે? આપણે સૌને સાંભળવા માટે. અને આપણે જો ગામમાં બેઠા રહીએ, આ ખબર નહીં સરકારે બધી ગામમાં બધી બેન્ચ શા માટે નખાવી ખબર નહીં. સરકારે સબસિડી આપી, સરકારે પૈસા આપ્યા, ધારાસભ્યો તરફથી, આ સંસદ સભ્યો તરફથી, પેલે ગામડે ગામડે બાકડા પધરે ને બાકડા, આ બાકડા ખરેખર નાખવાની જરૂર જ નહીં હતી. નવરા લોકોને કામ થઈ ગયું આ બેહવાનું. કેટલા લોકો ઢગલા બેઠા રહે. એક બાકડા પર 3 જણા હમાય, તેને બદલે 4 જણા બેઠા હોય. આજુબાજુમાં 2-3 બાકડા નાખી દીધા હોય, કોઈ ધર્મી માણસે બાકડા નાખી દીધા હોય. ભગવાનની એટલી મોટી કથાનું આયોજન હેમાંગભાઈ અને અજયભાઈ કર્યું છે. એટલો પુણ્યવાન પુરુષ અરુણભાઈ ગવરિયા અને એમની યાદમાં બધું થઈ રહ્યું છે. એટલું મોટું ભોજન વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા. હું જાણું છું કે રાત્રે તમે ખૂબ જાગો છો. રોજ 3 વાગ્યા સુધી, 3:30 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી રોજ. આમ તો મેં કથા આયોજકોને કહે કે ભાઈ કથામાં તમે 1 થી 2 જ ભજનોના કાર્યક્રમ રાખજો, અથવા 1 થી 2 ડાયરા રાખજો. કારણ કે 9 દિવસ માણસ ઉજાગરો કરે તો પછી કથા સાંભળવા જેવો એ માણસ ન રહે. અમારે ભાવનગરમાં એક પટેલ દાદાને ત્યાં ઉતારો હતો. એટલે મારી સાથે પેલો નાનકડો દિલીપ રહેતો પહેલા. એટલે દિલીપ કથા પૂરી થઈને તરત ક્રિકેટ જોવે. એટલે પેલા પટેલ બાબા શું કહે ગયેલા, દિલીપ ક્રિકેટ ન જોવે. દિલીપ કે શા માટે દાદા ન જોવે? દાદા કથા ભૂહાઈ જાય કે આપણે જે 3 કલાક કથા સાંભળી હોય એ કથા ભૂસાઈ જાય. એટલે આ ન કરાય. જે વાતાવરણમાં છે એ જ વાતાવરણમાં માણસે રહેવું જોઈએ. તો હું જાણું છું. અને આપણા ગામમાં સવારની કથામાં થોડીક સવારમાં ઓછી હાજરી હોય. તેથી આપણે જાજે ભાગે કથા બપોર પછીને રાખીએ. આપણે શાળાનો સમય હોય તો 2:30 થી 5:30 રાખીએ, અને લાંબા દિવસો હોય તો 3 થી 6 રાખવાની. જરૂર ગામડામાં એક બહાનો હોય કે ઢોર ઢાખરની બહુ ચિંતા. આ ઢોર તો સમજ્યા, ગાય ભેંસ બળદ, પણ આ ઢાખર સમજાણો નહીં. આથી 30 વર્ષ પહેલાં નેહડી ગામમાં કથા હતી મારી. નેસડી અમારા સારકુંડલાની બાજુમાં નેસડી આપણે સંત સંમેલન હતું ત્યારે અમારા બાપુ આવ્યા હતા, લવજી બાપુ. ત્યાં ખોડિયારમાંની જગ્યા છે નેસડી રહી. તો એ ગામમાં કથા બહુ મોટા રૂપમાં વર્ષો પહેલાં, જ્યારે તો મીડિયાના મોબાઈલે નહીં હતું ત્યારે. કારણ કે મોબાઈલનું સંશોધન નહીં થયેલું, મોબાઈલે નહીં. કેવી સરસ દુનિયા આપણી હતી. કોઈ મોબાઈલ નહીં, કોઈ ફોન, ઘરમાંય ફોન નહીં. ગામ આખામાં 2-3 જણા ઘેરે ફોન, દોરડાવાળા ફોન હોય, બાકી કાંઈ નહીં. એ સમયે અમે નેહડી કથા કરેલી. ત્યારે એ અમારા ઉતારવાળા બેન ખૂબ મોડા આવે કથામાં. અને હું રોજ તેને કહું કે તમે વહેલાસર આવો ને, સમયસર પધારો ને. એટલા બધા તમારે ઘરે ઉતારો છે ને તમે જ મોડા આવો. તો કે શું કરું બાપુ, આવું તો પણ હવારમાં આ ઢોર ઢાખરનું કામ. તો મેં પૂછ્યું વળે, મેં ઢોર તો બરાબર, ઢાખર હું? મને કે તમારે કોઈને કહેવાનું નહીં. મેં કીધું કોઈને ન કોઈને કહું ને તો માઇકમાં જ કહું, આપણે ખાનગીમાં કોઈને નહીં કહેવાનું. તો પછી બેને ધીમેકથી મને કહ્યું કે બાપુ કોઈને કહેતા નહીં. મને કે ઢોર એટલે તમે સમજો ગાય ભેંસ બળદ માલ ઢોરવાળો અમારું ઘર. ઢાખર એટલે બીજું કોઈ નહીં, ઢાખર એટલે તમારો ભાઈ. કે ઢોરને તો ખીલારે બાંધી દેવાય, પણ આ ઢાખરને થોડો ખીલે બંધાય. ઢોરને તો વહેલા મોડે નિરણ પાણી કરો તો પણ એ બિચારો ફરિયાદ ન કરે, પણ આ ઢાખરને થોડુંક મોડું થયું ને તો ઢાખર બરાડા પાડે. પછી મેં બેનને પૂછ્યું કે ઢાખર એટલે શું એમ? તો એ કે ઢાખર એટલે બાબુ બીજું કાંઈ નહીં, ઢાખર એટલે ઘરનું ઢાંકણ, ઘરનો મોભ.
બાપુ બધી વસ્તુનું ધ્યાન રાખીએ, પણ ઘરના મુખ્ય માણસને હાંચવા પડે ને, જેના થકી આપણું ઘર હાલતું હોય, જેના થકી વાડી ઘોડી આ બધી શોભા હોય, એટલે એમને ખૂબ હાંચવા પડે. ઢાકર એટલે બીજું કંઈ નહીં, ઢાકર એટલે ઘરનું ઢાંકણ, ઘરનો મોભ, ઘરનું વ્યવસ્થા સંચાલન સંભાળનારો. તેથી બહુ જ હૃદયથી કહું છું, જિંદગી આખી કામ કરવાનું છે. આવો ઉત્સવ સમયો રોજ માટે નહીં મળે. હવે તો દિવસો આપણા હાથમાંથી સરી ગયા. આ તો 8મો દિવસ આવી ગયો, કાલ તો આપણે કથાના વિરામ થશે. પણ પૂરા દિવસો જેમને કથા ન સાંભળ્યો એમને છેલ્લા દિવસે અચૂક કથા સાંભળવી. કારણ કે જે માણસો પૂર્ણ દિવસો કથાનું શ્રવણ કરી શકતા નથી, એ 9મા દિવસે કથાનું શ્રવણ કરે તો તેને 9 દિવસ કથા સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય. તેથી કાલનો દિવસ બહુ મહત્વનો છે. અને કથામાં તો ભગવાનને મળવા જઈએ એ રીતે માનસિકતા તૈયાર કરીને આવવું જોઈએ. એ ભગવાનની કથા છે. બાકી સમય સરી જશે. ઘરમાં 100 સાડી છે, એક પણ સાડી સાથે નહીં આવે. અને હું તો હર હંમેશા કથામાં કહ્યું કે જેટલી સાડી હોય ને એટલી બધી પહેરી લેજો. જેટલી સાડી હોય એટલી બધી જ પહેરી લેવાની. એકાદી જો પહેર્યા વગરની રહી જશે ને તો જાતા જાતા રસ્તામાં યાદ આવશે બોલે લીલી સાડી પહેરવાની બાકી છે. કારણ કે જાતા જતા યાદ તો આવે ને, આપણું શરીર છૂટી ગયું પણ યાદ તો આવવાનું છે. અને મારી તો હંમેશા કથામાં પહેલેથી કહ્યું છે, કોઈ પણ નવા કપડાં ખરીદવા જાઓ, નવા કપડાં ખરીદો ત્યારે એ દુકાનમાં જ નવા કપડાં પહેરી લો. જૂના કપડાનું પેકિંગ કરાવો. કારણ કે નવા કપડાં લઈને આપણે દુકાનેથી ઘરે આવતા ને ખબર નહીં રસ્તામાં કોઈક નારાયણ થઈ જાય તો શું ખબર. એટલે જીવનનો કોઈ ભરોસો નથી ભાઈ. તેથી જીવનની એક પલ પણ ભગવાનના ભજન વગર ન જાય, સ્મરણ વગર ન જાય, એની ખૂબ કાળજી રાખી. અને કેટલો મોટો ખર્ચ થયો હોય આયોજન કરવામાં, કંઈ સામાન્ય ખર્ચ તો ન થાય. ભલે હેમાંગભાઈનો જય ગુરુદેવ મંડપ પોતાનું જ છે બધું જ, અને પોતે જ એના માલિક છે, પણ આ વ્યવસ્થાનો એક પ્રકારે ખર્ચ તો ખરો જ ને. કેટલા માણસો ભોજન કરે તમે ક્યારેક હિસાબ કરજો. 4,000, 4,500, 5,000 માણસો ભોજન કરે. એક થાળીના ખાલી સામાન્ય પૈસા લગાડજો, એક માણસને જમવાનો એટલો ખર્ચ થાય એ તમે ગુણાકાર કરજો કેટલો મોટો ખર્ચ રોજનો થાય છે. આ શા માટે બધું જ? ફક્ત ને ફક્ત કથા માટે, ભગવાનની કથા શ્રવણ કરવા માટે સૌ પધારે. તેથી જીવન બહુ મૂલ્યવાન છે. પલભરની ખબર નહીં કરે કલ કી બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર ઉપર બાજ. ક્યારે અવસર આવી જાય દુનિયામાં કોઈને ખબર. હું તમને મૃત્યુથી બીવડાવતો નથી, મૃત્યુથી હું જગાડવાનું કામ કરું છું. એક પુસ્તકનું નામ છે મૃત્યુ. એમાં મૃત્યુના લક્ષણો લખેલા છે બધા જ. તેથી મૃત્યુ આવે પહેલાં આપણે જાગી જઈએ. અને આ મૃત્યુ એક શબ્દ એવો છે કે ભય આપનારો શબ્દ છે, અને મૃત્યુંજય ભયને દૂર કરનારો શબ્દ છે. તેથી किसी ने कह दिया कि जिंदगानी 7 दिन की, लेकिन जिंदगी में 7 दिन आए कि ना आए किसी को पता नहीं है. पल भर नहीं खबर नहीं, छोड़कर सब कुछ माल खजाना, अंते अकेला जाना. सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का, खबर પણ નહીં રહે. અરે સાંજે તો દાદા અમારે રે બેઠા હતા, અરે સવાર સવારમાં વિદાય પણ લઈ લીધી. આ જિંદગીનું એક સત્ય પણ છે, રાજ પણ છે અને રહસ્ય પણ છે. એક પંક્તિ તમને સંભળાવું. छोड़ कर सब कुछ माल खजाना. આપણે લાખો લોકોને જતા જોયા છે. ઘણી વાર એવો પણ પ્રશ્ન આપણને થતો હોય કે આ જ્યારે ગુજરી જાય છે ત્યારે એટલો બધો કચકાવી તેને બાંધવાની શું જરૂર છે કે ઉતરીને ભાગી જાય? ઉતરીને કોઈ ભગવાન નથી, તો પણ લોકો કેટલા નિર્દય બનીને તેને કેટલો કચકીને બાંધે છે. અને શરૂઆત કરે ત્યારે પહેલા પગ બાંધે. કેટલો આપણા પર ભરોસો છે કે આ ઉપર ઉતરીને ભાગે નહીં કોઈ જગ્યાએ. જો આ જીવનની વાસ્તવિકતા છે. તેથી ખૂબ ભજન કરવું, ખૂબ સત્કર્મ કરવું, સત્કાર્ય કરવું, દેવાલય જવું, શિવાલય જવું, ઠાકોરજીના મંદિરે જવું, સ્વામી મંદિરે જવું, રામજી મંદિરે જવું, શિવાલય જવું, અથવા દેવી દેવતાઓનો કોઈ પણ ધર્મસ્થાન હોય ત્યાંથી આપણને ઉર્જા મળે છે, સકારાત્મક માનસિકતા પ્રાપ્ત થાય છે.
શિવાલય જઈને પરિક્રમા કરવી જોઈએ, પ્રણામ કરવો જોઈએ, પ્રણામ કરવો જોઈએ, સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. જે સાથે લઈ ગયા હોય તે માન સન્માન પૂર્વક ભગવાનને અર્પણ કરવું જોઈએ. આપણા ગામનું શિવાલય એ આપણા જીવનના દુઃખોને હરનારું કેન્દ્ર છે. આપણા ગામનું શિવાલય આપણને સુખ આપનારું શ્રેષ્ઠ કેન્દ્ર છે. આપણી કામના મનોકામના પૂર્ણ કરનારું શ્રેષ્ઠ કોઈ દેવસ્થાન આપણું હોય તો મહાદેવનું સ્થાન છે. તેથી ગામમાં શિવાલય શા માટે બનાવ્યું છે? આપણી અરજ કરવા માટે શિવાલય છે. ભગવાનનું ઘર છે. તેથી ડાયા માણસો, પવિત્ર માણસો, પુણ્યવાન માણસો રોજ શિવાલય જતા હોય છે. અને ઘણા જિંદગી આખી શિવાલય નથી જતા, અને પછી એના નામનો દીવો મૂકવા શિવાલય જાય. જીવન આખું, જિંદગી આખી શિવાલય ન ગયો હોય અને એમના નામનો દીવો, આપણી સૌરાષ્ટ્રની પરંપરા પ્રમાણે એ દીવો એ જે માણસનું ગુજરી ગયો હોય, મૃત્યુ પામ્યો હોય, તેના નામનો દીવો શિવાલય મૂકવા જાય. હવે જે માણસો જીવતા શિવાલય ગયા નથી તેના દીવા પણ શિવાલય પોકતા નથી, એ રસ્તામાં ઓલાઈ જાય. અને પછી બે ત્રણ જણા ભેગા થઈને પછી કે લાવે લે બાકરતલે હળગાવી ગયા. દીવો પ્રજ્વલિત કરે એમ ન બોલે, દીવો હળગાવે. તેથી આપણા મર્યા પછી આપણા નામનો કોઈ દીવો શિવાલય મૂકવા જાય કે ન જાય, પણ ભગવાને અવસર આપ્યો અને સારા દિવસો હોય તો શિવાલયોમાં દીપમાલા પ્રજ્વલિત કરી લેવી. ભગવાનના શિવાલય જઈને દીપમાલા પ્રજ્વલિત કરીએ. 108 દીવા કરીએ ભગવાનના. 108 ના થઈ શકે તો 54 કરીએ, એમ ન થઈ શકે 27 કરીએ. અરે 5 દીવા ભગવાનને કરીએ. આપણે ઘરમાં પણ નિયમિત ધૂપ દીપ બધું જ થવું જોઈએ, પૂજા અર્ચન થવું જોઈએ. એક પણ દિવસ આપણો એવો હોવાનો જોઈએ કે જે દિવસે આપણાથી પૂજા નથી થઈ, અર્ચન નથી થયું, દર્શન નથી થયું. એક પણ દિવસ એવો ન હોવો જોઈએ કે આ દિવસે મારાથી કોઈ સત્કર્મ નથી થયું. આખા દિવસનું એકાદું કોઈ સારું કામ કરવું જેથી કરી આપણો દિવસ નિષ્ફળ ન જાય. બાકી તો હાથમાં રહેલું કે ઘરમાં રહેલું બધું જ પૃથ્વી પર રહેવાનું છે. એક પંક્તિ छोड़ कर